અમદાવાદમાં ફરી એકવાર નશાના સોદાગરો સામે કાર્યવાહી। ઘીઘાટા વિસ્તારમાંથી ઝડપાયા નશાના સોદાગર। 12.36 લાખના ડ્રગ્સ સાથે બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે। માલારામ રબારી અને અશોક દરજીની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી। ડ્રગ્સ આપનાર રાજસ્થાનનો સપ્લાયર પોલીસ પકડની બહાર। માલારામ મગારામ દેવાસી અને વિકાસ જેતારામ બિશ્નોઈ છે એ બંને દાંતા બાવળિયાની આસપાસના રહેવાસી છે અને બંને એકબીજાને સારી રીતે ઓળખે છે। આ બંને જણાએ આજથી 5-1 માસ પહેલાં રખિયાલ પુષ્પક એપાર્ટમેન્ટની અંદર શ્રી ઓમ ફેશન નામની રેડીમેડ કપડાની દુકાન શરૂ કરેલી અને ત્યાં બંને આ લેડીઝ કપડાનો વ્યવસાય કરતા હતા। આ દરમિયાન જે આરોપી છે વિકાસ જેતારામ બિશ્નોઈ તે દાંતા બાવળિયા ગામ ખાતેથી મેફેડ્રોનનો જથ્થો લાવતો હતો અને તે જથ્થો માલારામ મગારામ દેસાઈને આપતો હતો અને માલારામ મગારામ દેસાઈ અને અશોક દરજી પોતે સાથે મળી અમદાવાદની અંદર ગ્રાહકો શોધી અને તેમને આ જથ્થો પૂરો પાડતા હતા। એમાં છેલ્લા 4 મહિનાથી જ આ લોકોનું નેટવર્ક અમદાવાદમાં એક્ટિવ થયું હતું, જેમાં એમને અગાઉ પણ આવી પ્રકારે પોતાની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે કે અગાઉ પણ આવી રીતે માલ લાવી અને અમદાવાદની અંદર તેમને નાના વેપારીઓને આપેલું છે, જે બાબતે હાલ તેમને રિમાન્ડ મેળવી અને આગળની પૂછપરછ ચાલુ છે। કોને કોને માલ આપવામાં આવેલો છે અથવા આ માલ કોને કોને આપવામાં આવેલો હતો તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે।